નમસ્કાર, હું રોનક પટેલ સંદેશ ન્યૂઝના જનતા દરબારમાં આપનું સ્વાગત કરું છું। જનતા દરબાર આજે લાગ્યો છે અમદાવાદમાં। આ એવી બેઠક જે 2009 વખતના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી। આપણી જોડે આ જ વિસ્તારના બંને નેતાઓ સાથે છે। કોંગ્રેસ તરફથી ખુદ ઉમેદવાર છે હિંમતસિંહભાઈ, ભારતીય જનતા પક્ષ તરફથી આ જ સંસદીય લોકસભા ક્ષેત્રના વિધાયક એલિસ બ્રિજના વિધાયક રાકેશભાઈ છે। રાકેશજી, તમારાથી શરૂ કરવા માગીશ। કેન્દ્રમાં વિપક્ષમાં આપની સરકાર, जनता वच्चे 5 वर्ष बाद एक बार फरी जवानो मौको आव्यो, नवा उम्मीदवार, क्या मुद्दाओं साथे जशो अने अमदावाद पूर्वनी जनता आपना उम्मीदवारने केम वोट आपे? सौ प्रथम तो आपी जे रीते बात करी के मारी साथे मारा मित्र हिम्मतसिंह छीए। એ પોતે ઉમેદવાર છે એટલે વ્યક્તિગત અને પાર્ટી વતી એમને શુભેચ્છા પાઠવું છું ઉમેદવારી અંગે। વાત લોકસભાની ચૂંટણી, દરેક ચૂંટણી એક અલગ મુદ્દા પર લડાતી હોય છે। 5 વર્ષ પછી આવેલી લોકસભાની ચૂંટણી એ નક્કી કરશે કે આગામી દિવસમાં દેશનું સુકાન કોને, કઈ વિચારધારા અને કઈ વ્યક્તિઓના હાથમાં આવવું જોઈએ। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના સન્માનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમને વડાપ્રધાન બનાવવાના કામ લઈને જ્યારે નીકળ્યા છે અને દેશને એક ગુજરાતે છેલ્લા 12 વર્ષમાં એમને એક વિકાસના મોડલ તરીકે જોયું છે, ત્યારે અમદાવાદ પૂર્વ પણ આ મહાનગરની એક એવી સીટ છે કે જેની વિધાનસભા અને જેને મહાનગરે ગુજરાતના સન્માનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં થયેલા વિકાસને જોયેલો છે અને બીજી બાજુ દેશની જનતાએ પણ એક મન બનાવી લીધું છે કે જે રીતે કોંગ્રેસના 10 વર્ષના શાસનમાં આખી સરકાર નાકામ નીકળી છે। દરેક ક્ષેત્રમાં માત્ર નાકામ નથી નીવડી પણ દેશ અને દેશનું નામ પણ બોળ્યું છે। ત્યારે જનતા અને આ દેશના લોકોએ એકવાર પહેલીવાર એવું લાગે છે કે આઝાદી પછી મન બનાવેલું છે કે અબ કી બાર મોદી સરકાર। હિંમતસિંહભાઈ, આશીર્વાદ મળી ગયા, શુભેચ્છા પણ મળી ગઈ। આ વિસ્તારની જનતા અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે જ્યારે અમદાવાદ બેઠક હતી સતત ભારતીય જનતા પક્ષના ઉમેદવારને મત આપતી આવી હતી। 2009માં પણ અલગ થયા બાદ પણ આ જ પરિણામ જોવા મળ્યું। 2014માં આ ચૂંટણીમાં આ વિસ્તારની જનતા હિંમતસિંહભાઈ પટેલ અને કોંગ્રેસને કેમ વોટ આપી? આપ જાણો છો કે હું 87થી અમદાવાદ કોર્પોરેશનમાં ચૂંટાયો। 95માં જ્યારે હું કોર્પોરેશનમાં વિરોધ પક્ષના કોંગ્રેસ પક્ષનો નેતા બન્યો ત્યારે માત્ર અમદાવાદ કોર્પોરેશનમાં 15 સીટો અમારી હતી। ત્યારે બધા મને કહેતા હતા કે હવે કોંગ્રેસનું ધોવાણ થઈ જશે, કોંગ્રેસ ક્યારેય સત્તા ઉપર નહીં આવે। પણ અમે 18 વર્ષ પછી મારા નેતૃત્વની અંદર અમદાવાદ કોર્પોરેશનનું ઇલેક્શન થયું અને 2000ની અંદર અમદાવાદ શહેરની અંદર કોંગ્રેસનું શાસનની સ્થાપના થઈ અને મને અમદાવાદ શહેરની જનતાએ, પ્રજાને કોંગ્રેસ પક્ષે મેયર બનાવ્યો। એ જ રીતે આ વખતે કોંગ્રેસ પક્ષે મને વિશ્વાસ મારામાં મૂક્યો છે। એક મારી સનિષ્ઠ, મારી પાર્ટી પ્રત્યે વફાદારી, સમાજ વચ્ચે કર્મઠ નિષ્ઠાથી હું 365 દિવસ લોકોની વચ્ચે રહું છું। મારું કાર્યાલય, મારું ઘર સમાજને સમર્પિત છે। હું મેયર બન્યો તો મેયર બંગલે રહેવા ના ગયો, હું સમાજ અને લોકોની, પ્રજાની વચ્ચે રહ્યો અને મેં હંમેશા લોકોને કોઈ બી રાજકીય પક્ષાપક્ષીથી પર રહીને સમાજ અને પ્રજાના હિતમાં કોઈ રાજકારણને નથી લાવ્યો અને રાજકારણને મેં કોઈ દિવસ વ્યવસાયનું કેન્દ્ર નથી બનાવ્યું, સેવાનું કેન્દ્ર છે। સમાજની સેવા એ મારા મનની એક ભાવના સાથે હું જોડાયેલો છું। પૂજ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈના એક વિચારો મારા જીવનની અંદર બહુ મોટું એક પરિવર્તન આપ્યું છે કે જન સેવા એ પ્રભુ સેવા, માનવ ધર્મ એ ઈશ્વરનો ધર્મ છે, એનું એ જ સમાજની પૂજા, એ સેવા, એ જ અર્ચના, એ મારા જીવનનો ધ્યેય છે। બિલકુલ, એક પત્રકારનો પણ ધર્મ છે કે જનતાના અવાજને વાચા આપવી। હું જનતાની વચ્ચે જવા માંગીશ, આપની જોડેથી જાણવા માંગીશ આ વિસ્તાર, ખાસ કરીને અમદાવાદ પૂર્વ વિસ્તારની સમસ્યા શું? પૂર્વ વિસ્તાર કરતાં હું એવું જનતા દરબારમાં પૂછવા માગું છું પ્રામાણિક નેતાઓને કે ગલીઓમાં ફરતા ફરતા કરોડપતિ કેવી રીતના થયા એ જરા મને જવાબ આપો। સર, આ તમામ દેશની તમામ વિસ્તારની જનતાનો સવાલ હોય છે, બંને જોડેથી જવાબ લેવા માંગીશ। નેતાઓ એકવાર રાજકારણમાં આવ્યા પછી સામાન્ય વ્યક્તિ કેવી રીતે અમીર બની જતો હોય છે, જનતાને સંશય હોય છે। આપ સૌને આનંદ થશે કે મારા ફાધર અમદાવાદ શહેરમાં મિલો ચાલતી હતી, મિલોના કોન્ટ્રાક્ટર હતા। જ્યારે કોઈ પણ રાજકીય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ આજે મોટા મોટા પદ ઉપર બેઠા છે, પણ નામ નહીં લઉં, ત્યારે કોઈ સાયકલ ઉપર ફરતું હતું, જ્યારે કોઈ સ્કૂટર ઉપર ફરતું હતું, કોઈની પાસે સ્કૂટર પણ નહોતું, ત્યારે બસ પણ નથી। હું જન્મ્યો ત્યારથી મારા ઘરમાં 4 વ્હીલ ગાડી હતી। મેં રાજકીય જીવનને સમાજનું સેવા બનાવ્યું છે, વ્યવસાય નથી બનાવ્યો અને આજે નિષ્ઠાથી જીવું છું અને સમાજમાં એટલે જ મારું સન્માન છે અને લોકો એટલે જ મને અમદાવાદ શહેરના સત્તાના સૂત્રો મને સોંપ્યા અને મારું જીવન બહુ ખુલ્લું છે અને સ્પષ્ટ છે। રાકેશભાઈ, નેતાઓ પર આ પ્રકારના આરોપ લાગતા હોય છે, શું કારણ? કેમ નેતાઓ આટલા જલ્દી અમીર બને છે અને જનતાને કેમ ભરોસો નથી? નેતાઓ પર વારંવાર આ પ્રકારના સવાલ કેમ ઉઠતા હોય છે કોઈ પણ પક્ષના હોય?
નહીં, વળી ભાઈની વાત સાચી હશે કે નેતાઓ ગલીઓમાં ફરતા અને પછી મોટા માણસ થઈ જાય છે. મારે એમની વાત સાથે એટલું જ કહેવું છે કે ખરેખર એ નેતા હોય તો એમણે એમનો હિસાબ માંગવો જોઈએ. બિલકુલ, જનતા જોડે જવા માંગીશ. આ વિસ્તારની સમસ્યાઓ જણાવશો. હું હિંમતસિંહભાઈને પૂછવા માગું છું કે આપે જે અત્યારે કીધું કે આપ કોંગ્રેસ પક્ષના નેતા હતા, મેયર પણ બન્યા હતા, પણ જે રિયલ જે પૂર્વ વિસ્તારમાં જે ઝૂંપડપટ્ટી હતી, જે બીજી જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હતો, એમાં આપે શું એ દરમિયાન શું પગલાં લીધા હતા? ચોક્કસથી એમનો જવાબ લઈશ. અન્ય સવાલ તરફ આવીશ. સીધો સવાલ પૂછો. અત્યારે હાલ નવા બાંધકામોમાં ઇમ્પેક્ટના કાયદા પછી બી નવા બાંધકામો થઈ રહ્યા છે અને એ બાંધકામોમાં 260 તોડવાની નોટિસો જે તે અધિકારીએ આપેલી છે અને એ અધિકારીઓ એ નોટિસોનું પાલન નથી કરી શકતા. એમ કહે છે કે ઉપરથી અમારે પ્રેશર છે, આ બાંધકામ નહીં તૂટે. અને એની જે ભ્રષ્ટાચારની ગેરરીતિના જે ભ્રષ્ટ નીતિના કાગળો છે એના પુરાવા મારી પાસે છે. બિલકુલ, હિંમતસિંહભાઈ, આપ બંને જોડેથી જાણવા માંગીશ. રાકેશભાઈ જોડેથી બી જાણવા માંગીશ, આપની જોડેથી બી જાણવા માંગીશ. જનતાના વારંવાર આ પ્રકારના સવાલ આવતા છે. હિંમતસિંહભાઈ, એક સવાલ આપના માટે પણ પહેલેથી હતો, એનો પહેલા જવાબ લઈ લઈએ. કોંગ્રેસ પક્ષની બહુ સ્પષ્ટ નીતિ છે કે હંમેશા ગરીબોને રહેવાનું મકાન મળે. અને અમે જ્યારે સત્તા ઉપર આવ્યા એની પહેલાં પણ 86 પહેલાંના જે પણ મકાનો છે એ મકાનોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર તોડવા નહીં, એ પણ કોંગ્રેસ પક્ષના શાસનમાં એ ઠરાવ હતો. એ ઠરાવ પછી ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી, એમને કોઈ ચેન્જ નથી કર્યું. 2000માં અમે શાસનમાં આવ્યા, એ વખતે અમે ઠરાવ કર્યો કે 2000 સુધી જે પણ ઝૂંપડપટ્ટીઓ કે જે પણ મકાનો છે એ મકાનોનો ડિટેલ સર્વે કરીને જ્યાં ઝૂંપડું ત્યાં મકાન એ બનાવી દેવાની જવાબદારી કોર્પોરેશનની છે, તંત્રની છે. અને અમે એનો અમલ કર્યો અને એ અમલની અંદર અમે સફળતાપૂર્વક અનેક મકાનો બનાવ્યા, લોકોને લોકાર્પણ વિધિ કરી. અને આજે પણ કોંગ્રેસ પક્ષના ચૂંટણી મેનિફેસ્ટોની અંદર આજે પણ અમે એક વચન આપ્યું છે કે સામાન્ય લોકોને પણ એક આરોગ્યની સેવા મળવી જોઈએ ફ્રીની અંદર, અને મકાન પણ રહેઠાણ મળવું જોઈએ. રોજી રોટી મકાન આ માણસની જીવનની જરૂરિયાત છે અને એ સરકાર પરિપૂર્ણ કરશે. કોંગ્રેસ પક્ષ સત્તા ઉપર આવશે, એ અમારો જીવનનો સંકલ્પ છે અને એ સંકલ્પ અમે આગળ વધારીશું. રાકેશભાઈ, ગરીબને ઘર ક્યારે, જીરો સ્લમ ક્યારે, અને ખાસ કરીને જે પ્રકારનો ભ્રષ્ટાચારનો આરોપ લાગતો હોય છે કોર્પોરેશનના કાર્યોમાં પ્લાન પાસ કરવા વગેરેમાં, એનું શું કારણ? એક તો એ ભાઈની જે વાત કરી છે કદાચ એમાં એમની પાસે પેપર પણ હશે, એટલે તથ્ય હશે. કોર્પોરેશનમાં હિંમતસિંહભાઈ કે હું પોતે પણ સ્વયં મેયર રહી ચૂક્યા છે, એટલે આ પ્રકારની પ્રક્રિયા થતી હોય છે. રોનકભાઈ, વાત એ છે કે અમદાવાદ પૂર્વ લોકસભાની આ આપણે બેઠા છે. હું એમ નથી કહેતો કે કોર્પોરેશનનો પ્રશ્ન એક નાનો બૂથનો પણ પ્રશ્ન હોવો જોઈએ. આ એક પ્રશ્ન એવો નથી કે જેના માધ્યમથી કે ભૂતકાળમાં પણ આવા નતા અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પ્રશ્નો થયા. વાત નીકળી છે ઘરની ઇમ્પેક્ટ ફીની, તારે હું યાદ કરાવું છું બધા મિત્રોને, આખા દેશને અને સમાજને. આની 1-1.25 વર્ષ પહેલા પણ એક ચૂંટણી આવી વિધાનસભાની, ત્યારે કોંગ્રેસ પક્ષના મિત્રો એક ઘરના ઘર, જે હવામાં ઘર હતું એમ, ક્યાં ઘર નહોતા, કોઈ કાગળ નહોતું. મને બોલવા દેજો મિત્રો, મને બોલવા દેજો. તમારે કેવું હતું હિંમતસિંહભાઈ જવાબ આપશે, મતલબ આ બધાને આપશે, હિંમતભાઈ પૂરતો આપશે મને. એટલે મારો કહેવાનો આશય છે કે ઘરનું જે લઈને નીકળ્યા હતા એ લોકોને ખ્યાલ હતો અને લોકોએ જવાબ 2012ની ચૂંટણીમાં આપી દીધો છે. ઇમ્પેક્ટ ફીનમાં બાંધકામમાં ક્યાંક ગેરકાયદેસર બાંધકામ થયું હોય તો એની કોર્પોરેશનમાં અલગ બોડી છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ત્યાં છે, ત્યાં જઈને અધિકારીને તે તમે રજૂઆત કરીને તમારું જે અમલવારી થતી અમલ થતી હશે, જે સર્વ બધાને થતું હોય તમારામાં થતું હશે. તમામને અપીલ છે કે લોકસભાની ચૂંટણીને લગતા જ સવાલ આપણે પૂછીશું. સીધો સવાલ પૂછજો. આંકડા હજી સુધી કોઈ મળ્યા નથી. ગરીબોને કેટલા અત્યાર સુધીમાં ઘર મળ્યા એના હિંમતસિંહભાઈ આંકડા આપે ખાલી. લઈ લઈશ, એમની જોડેથી લઈ લઈશ. પૂર્વ વિસ્તારમાં ઉદ્યોગોના જે એકમો છે એ બંધ થઈ રહ્યા છે, રસ્તા રોડ એટલી તકલીફો છે, એમાંથી આ બેરોજગારી એ બહુ મોટી સમસ્યા છે. એમાં હમણાં આ તલાટીનું કૌભાંડ થયું છે. એટલે જે અત્યાર સુધી ભાજપના ઉમેદવાર હતા તો એમને આજ સુધી શું કર્યા પગલાં લીધા કે આ રોડ રસ્તાઓ માટે કે પછી બેરોજગારી દૂર કરવા માટે એમને શું પગલાં લીધા? અને તલાટીના કૌભાંડમાં એમનું કઈ રીતેનો જવાબ છે? બિલકુલ, આ બંને સવાલનો જવાબ લઈ લો. હિંમતસિંહભાઈ, આપના માટે એક પહેલા સવાલ હતો. આપના શાસનમાં કેટલા ઘર અપાવ્યા? અમારા શાસનની અંદર હજારોની તાદાદમાં મકાનો મળ્યા, મકાનો લોકોને આપ્યા. અને હું એની સાથે બીજું કહેવા માંગુ છું, હું એવું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત હાઉસિંગ બોર્ડને બંધ કરી દેવામાં આવી
લોકોને કોંગ્રેસના શાસનમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જે મકાનો સમગ્ર ગુજરાતમાં જે હાઉસિંગ બોર્ડ જે હતું, જે સામાન્ય લોકોને જે મકાન આપતું હતું એને તાળા મારી દેવામાં આવ્યા. અને જ્યારે કોંગ્રેસે આ વખતે ચૂંટણી મેનિફેસ્ટોમાં 2012માં વાત કરી કે લોકોને અમે ઘરનું ઘર આપીશું, ત્યારે એ લોકો છેલ્લા 15 વર્ષના શાસનમાં જાગ્યા. ત્યારે એમને ખબર પડી કે આ દેશમાં, રાજ્યમાં, પ્રદેશની અંદર લોકોને મકાનની જરૂરિયાત છે. ત્યારે 15 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ હાઉસિંગ બોર્ડને તાળા કેમ માર્યા, કેમ સ્કીમો ના આપી, કેમ લોકોને લાભ ના આપ્યા? ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમે ટાટાના માટે બધું આપી દો, તમે બીજા ઉદ્યોગપતિઓને બધું આપી દો, સામાન્ય જન માટે કેમ તમે જીઆઈડીસી ના બનાવી? જવાબ લઈ લો. આપની જોડેથી જવાબ લેવા માંગીશ. વારંવાર આ પ્રકારનો કોંગ્રેસ તરફથી આરોપ લાગતો હોય છે, મોટા ઉદ્યોગપતિઓને જગ્યા ફાળવવામાં આવતી હોય છે. સાંસદે ઉદ્યોગ સ્થપાઈ કરતા મને તો એવું લાગે છે હિંમતસિંહભાઈ પોતે કોર્પોરેશનની નથી, લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ત્યારે એમના મિત્રોને મારી વિનંતી છે કે આગામી દિવસોમાં કદાચ એમને જવાબદારી મળે તો લોકસભામાં શું કરવું છે. વાત આટલી છે કે જીઆઈડીસીની કે જે વાત કરી, સૌથી પ્રથમ હું 2-3 પ્રશ્નોના જવાબ આપી દઉં છું. કે એક તો વાત થઈ ઘરની. અમે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જાહેરમાં છડે ચોક ડ્રો કરીને અમે લોકોને 10,000થી વધારે મકાનો હમણાં જ ચૂકવ્યા છે. 80,000થી વધારે મકાનો આ દેશની જનતાએ જોઈ લીધા છે. AEWS ના મકાનો હોય કે મહાનગરના બધા જ જગ્યા જ્યાં અલગ અલગ એરિયા હોય ત્યાં જ કરી રહ્યા. જીઆઈડીસી કદાચ જે તે સમયમાં બની હતી, પણ એ જીઆઈડીસીનું ડેવલપમેન્ટ થયું એ ગુજરાતમાં સન્યા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં. વાત રોજગારની કરે છે. હું એમને કહેવા માંગુ છું કે દિલ્હીના એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના આંકડા છે અને છેલ્લા 7 વર્ષના આંકડા છે કે ગુજરાત રોજગારી પૂરું પાડવામાં 72%થી વધુ રોજગારી ગુજરાત દેશને પૂરી પાડે છે છેલ્લા 7 વર્ષમાં. અને બાકીના 28%માં 28 રાજ્યો છે, એમાં કોંગ્રેસના 1 થી 5માં કોઈ પણ રાજ્ય નથી. મારો કહેવાનો આશય એટલો છે કે જે રીતે દેશનો વિકાસ થવો જોઈએ કોંગ્રેસના શાસનમાં નથી કર્યો, અને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ કર્યો છે અને દેખાય છે ત્યારે કોંગ્રેસના મિત્રો ક્યાંક રઘવાયા થઈ ગયા છે. પણ વાત રહી એમના રોડ રસ્તાની, સ્મોલ સ્કેલની જે કહેતા હતા, આજે અમદાવાદ પૂર્વના આપ સૌ નાગરિકો છો. હું તો એક હોદ્દાની રૂએ અને જવાબદારી રીતે રહું છું અમદાવાદ પશ્ચિમમાં, પણ મને કહેતા પણ આનંદ થાય છે કે આજે જ્યારે હું એમના વિસ્તારમાં અમદાવાદ પૂર્વમાં જઉં છું તો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમમાં કોઈ ફરક મને દેખાતો નથી. જે રીતે કોર્પોરેશને કામો કરી રહ્યા છે, હિંમતસિંહભાઈ મેયર હતા ત્યારે પણ એમની સાથે કોર્પોરેટર હતો. હું એમને માત્ર એટલું જ યાદ કરાવું છું કે તમે તમારા શાસનમાં કામો કર્યા હતા. એ વખતનું બજેટ અને આજનું કોર્પોરેશનનું બજેટ, છેલ્લા 10 વર્ષથી કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટી સંભાળે છે. એ બજેટમાં 5,000 કરોડથી વધારાના કામો આ અમદાવાદ શહેરમાં થયા છે. એના કારણે જ દુનિયાના ટાઈમ મેગેઝિને લખવું પડે છે કે વિશ્વના વિકસિત દેશોમાં, વિશ્વના વિકસિત શહેરોમાં એ અમદાવાદ એ 3જા ક્રમે છે. અને જે ગતિએ જઈ રહ્યું છે તો આવનારા દિવસમાં અમદાવાદ એ પહેલા સ્થાને આવી. અંત્ય સવાલ લેવાનો પ્રયાસ કરીશ. જી, આપનો સવાલ છે. ખરેખર ખાસ કરીને એ લોકોએ વિકાસની વાત જે કરે છે તો મારે રાકેશભાઈને એવું કહેવું છે કે ગુજરાતની બહાર ગયા જ નથી. હરિયાણા, દિલ્હી, આખા દેશની અંદર ચોતરફ વિકાસ છે. અને એ લોકો કોર્પોરેશનના બજેટની જે વાત કરે છે એ બજેટ એટલે ઊંચું ગયું છે કે BRTS જેવી ખોટી યોજનાઓ લઈ આવ્યા. બિલકુલ. હું સવાલ લઈશ, આ બાજુથી સવાલ લઈશ, સીધો સવાલ પૂછું. કોંગ્રેસના મતે યુવા નેતાની ડેફિનેશન શું છે? શું એમના મતે યુવા નેતા એટલે ખાલી રાહુલ ગાંધી જ છે? ગુજરાતમાં બીજેપી આટલા બધા યુવા નેતાને ટિકિટ આપી છે, એમણે કોંગ્રેસવાળા કેમ એક પણ ટિકિટ નથી આપી? બંને જોડેથી જવાબ લઈશ. રાકેશભાઈ, આપની જોડેથી પહેલો જવાબ લઈશ. જે પહેલો સવાલ જે આવ્યો આ તરફથી, ગુજરાતની અંદર વિકાસ થયો, જનતાનું કહેવું એવું પણ છે કે બીજા રાજ્યોમાં પણ વિકાસ થયો, સચ્ચાઈ શું? મને એવું લાગે છે કે આપણે અમદાવાદ પૂર્વની ચર્ચા કરવા બેઠા છે. ત્યારે અમદાવાદ પૂર્વ એ અમદાવાદનું એક એકમ છે ને એક ભાગ છે. હરિયાણા થયું હશે, દિલ્હી થયું હશે કે તમારું રાજસ્થાન જવાબદારી હતી ત્યારે રાજસ્થાન થયું હશે, એમાં આપણે નથી પડવું. એ નિર્ણય રાજસ્થાનની જનતા કરશે, એ નિર્ણય હરિયાણાની જનતા કરશે, એ નિર્ણય દિલ્હીની જનતા કરશે. પણ વાત એટલી છે કે ગુજરાતનો વિકાસની અમે વાત કરીએ છીએ એ અમે સરખાવીએ છીએ કે આઝાદી પછી તમે જેટલા વર્ષો રાજ કર્યું અને નરેન્દ્રભાઈએ 13 રાજ કર્યું, તમે તમારી સગી આંખે જોઈ શકો છો કે ગુજરાતનો શું વિકાસ થયો. વાત એટલી કરું, હિંમતસિંહભાઈએ કીધું કે ઉદ્યોગપતિને જમીન આપે છે. મિત્રો, મને દુઃખ થાય છે કહેતા કે જે ઉદ્યોગપતિની ચર્ચા કરો છો એ ઉદ્યોગપતિની કંપનીએ જાહેરમાં કીધું છે કે અમને કોઈ સરકારી જમીન અમે લીધી નથી, બજાર ભાવે ખેડૂતો પાસેથી જમીન લીધી છે એવું જાહેરમાં અને કદાચ આપના ટીવી માધ્યમથી પણ કીધું છે. અને એ પણ ગુજરાતી છે પાછા. ત્યારે શું તમે પણ નિર્ણય કરો છો કે ગુજરાતને બદનામ કરવામાં કેન્દ્ર સરકારે કોઈ બાકી નથી રાખ્યું? તો જે બે ગુજરાતી સાહસિકો કદાચ
એમની યોજનાથી કે એમના ધંધા રોજગારથી આગળ વધી શકતા હોય તો એમને પણ કદાચ જમીન મળી હોય તો એમાં પણ તમને શું વાત છે? આપની જોડેથી જાણવા માંગીશ, યુવાની ડેફિનેશન શું? જો યુવા એક સન્માનીય શબ્દ છે. આજે માણસનું જીવન ધોરણ આ દેશની અંદર બદલાયું છે. માણસનું સ્વાસ્થ્ય સારું હોય, વ્યક્તિત્વ સારું હોય તો માણસ એક સન્માનથી કહેતા હોય છે આવો અમારા યુવા લીડર છે. એ બધી વાતમાં નથી પડતો. બીજી બાબત એ છે કે અમારા સાથી મિત્રે કીધું અમદાવાદ કોર્પોરેશનની બજેટની વાત થઈ. મને આનંદ થયો કે એમને સાચા પ્રશ્નની વાત કરી. એ વાતનું મને ગૌરવ છે. વિકાસની વાત, ગુજરાતની સ્થાપના થઈ, ગુજરાત વિકાસશીલ પ્રદેશ છે. ગુજરાતનો એક એક નાગરિક પોતે સાહસિક ધંધા રોજગાર સાથે જોડાયેલો અને મહેનત મજદૂરી કરીને કામ કરનાર, આગળ ધરનાર, સમગ્ર દેશની અંદર સમગ્ર દુનિયામાં કે જ્યાં જ્યાં વસે એક એક ગુજરાતી ત્યાં વસે ગુજરાત. એટલે ગુજરાત તો પહેલાંથી જ વિકાસશીલ છે. હું મેયર બન્યો એ વખતે આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. વડાપ્રધાન માનનીય સન્માનનીય અટલ બિહારી વાજપેયી હતા, નાયબ વડાપ્રધાન માડવાણીજી હતા. સર્વપક્ષીય હું સાથી મિત્રો લઈને એમને મળ્યો. અમે રજૂઆત કરી કે વર્ષોથી છેલ્લા 20 વર્ષથી અમદાવાદ શહેરને મેગા સિટીનો દરજ્જો મળે તો હજારો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપણને મળે, આપણો શહેરનો વિકાસ થાય. આપ અહીંયાથી સંસદ તરીકે ચૂંટાવો છો, એનો લાભ અમદાવાદ શહેરને મળવો જોઈએ. હું એમને પાર્લામેન્ટમાં પણ જઈને મળી આવ્યો. પણ આપણો પડતર પ્રશ્ન હતો, ભારતીય જનતા પાર્ટીનો સરકાર રહી, એનડીએની ન થયું. જેવું 2004માં કોંગ્રેસની સરકાર આવી, મનમોહનસિંહની સરકાર આવી, અમે એમને મળ્યા, અમે એમને વાત કરી. મને કહેતા આનંદ અને ગર્વ થાય છે કે થોડાક જ દિવસોની અંદર આ દેશના વડાપ્રધાને જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે એમને એવું કીધું કે આ સરદાર વલ્લભભાઈ પટેલ પૂજ મહાત્મા ગાંધીની ભૂમિ છે, મને એના માટે માન છે અને હું જલ્દી તમારા પ્રશ્નનું નિવારણ લઈશ. અને અમદાવાદ શહેરને મેગા સિટીનો દરજ્જો આપ્યો અને એ દરજ્જાની સાથે જ એમને સમગ્ર દેશની અંદર શહેરોનો વિકાસ થાય. શહેરોની અંદર આવકના સાધનો જે છે એ પ્રોપર્ટી ટેક્સ અને ઓક્ટ્રોય હોય, એનાથી વધારે આવક હોય. રાજ્ય સરકારો મદદ નથી કરતી હોતી, ઇન્ડિપેન્ડન્ટ બોડી હોય. ત્યારે આ દેશના વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશની અંદર યોજના બનાવી, જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશન. એના માધ્યમથી અમદાવાદ શહેરની અંદર 5000 કરોડથી પણ વધારે કેન્દ્ર સરકારે ગ્રાન્ટ આપી અને એના કારણે રોડ, રસ્તા, બ્રિજ, બીઆરટીએસ તમામ આજે સફળતાપૂર્વક આજે અમદાવાદ શહેરનો આપણે વિકાસ જોઈ રહ્યા છે. બીજા મુદ્દા ઉપર આવીશ. રાકેશભાઈ, આપની જોડેથી જવાબ લેવા માંગીશ. શું અમદાવાદનો વિકાસ જીએનઆરએમની યોજનાઓના કારણે જ? અને જો એવું હોય તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા તો ગુજરાતને વિરોધ કરતું હોય તે પ્રકારનો દાવો અથવા એ પ્રકારનો આરોપ કેટલો યોગ્ય? હિંમતસિંહની વાત સાચી છે કે જેએનયુઆરએમની યોજનાથી આ રૂપિયા મળ્યા, પણ 5000 કરોડ નથી આવ્યા. પણ મારે એમની જોડે સ્પષ્ટતા કરી છે, કારણ કે એ બી મેયર હતા ત્યારે હું પણ એમની પાસેથી ઘણું શીખવાઈશ. જેએનયુઆરએમની એક તો મેગા સિટીની વાત છે. અમદાવાદના મેયર પાસેથી ના શીખે એક અલગ જ વસ્તુ છે, તો તમે એનો લાયક પણ નથી. અને મારા તો મિત્ર છે, મારી વાત એટલી છે એમને મેગા સિટીની જે વાત કરી, મેગા સિટીનો દરજ્જો કદાચ એનડીએની શાસનમાં નહીં મળ્યો એમનું કહેવું છે, પણ મેગા સિટી બનવાના કંઈક નીતિ નિયમો અને નોર્મ્સ હોય છે. એ ફૂલફિલ જ્યારે જતી હોય કે વસ્તીના ધોરણે, વિકાસના ધોરણે કે આવકના ધોરણે, તો એ આનુષાંગિક જે વર્ષમાં થયું હોય ત્યારે જે તે સરકાર થઈ હશે ત્યારે મેગા સિટી બન્યું હશે. અને કદાચ એમણે પ્રયત્ન પણ કર્યો હશે તો હું એમનો આભાર પણ માનું છું કે એનડીમાં ગયા હતા, પણ મેગા સિટીનો દરજ્જો મળ્યો. વાત જેએનયુઆરએમની છે. હું પણ કોર્પોરેટર છું, હું જેએનયુઆરએમનું સ્ટેટ લેવલ કમિટીનો સભ્ય છું, એટલે હું તમને સ્પષ્ટતા કરવા માંગુ છું. જેએનયુઆરએમ કમિટીમાંથી કેન્દ્રની 50% જ ગ્રાન્ટ આપે છે, 35% ગ્રાન્ટ એ સ્ટેટ બોડી આપે છે અને 15% ગ્રાન્ટ એ લોકલ બોડી કરતી હોય છે. મારી એક વિનંતી છે મિત્રો, પ્લીઝ બધી માહિતી તો સાચી લઈ લો મારી પાસે. 50%ની જે ગ્રાન્ટ આપે છે, કદાચ જેએનયુઆરએમ પહેલું એક એવું રાજ્ય, અમદાવાદ એક ગુજરાત એક પહેલું રાજ્ય છે કે જેને જેએનયુઆરએમના બધા જ કામો પૂરા કર્યા છે. જેની પાસે ક્ષમતા છે, જેની પાસે આવડત છે, જેની પાસે કેપેસિટી છે અને સૌથી વધારે જેની પાસે વિઝન છે કે જેની સમાજને કે લોકોને આપવું છે, એવા સન્માનીય મુખ્યમંત્રી નેતૃત્વમાં નરેન્દ્રભાઈએ જ્યારે જીઓની યોજનાઓ અને આપણા મુખ્ય ડીપીઆર, એ ડીપીઆર પાસ એટલા માટે થયા કે જેએનયુનું કામ સમયસર પૂરું કરવામાં ગુજરાત માત્ર એક જ રાજ્ય છે એ મહારાષ્ટ્ર અને દિલ્હી કરતા પાછળ છે. ચોખ્ખી વાત છે, વિકાસ થવો જોઈએ. વિકાસ થવો જોઈએ, કોના પૈસાથી થયો? રાજ્ય સરકારે મદદ કરી કે ન કરી? આ વિસ્તારની અમદાવાદ પૂર્વની સમસ્યા. હું સૌથી પહેલા તો હિંમતસિંહભાઈને એક જ સવાલ કરું છું કે તમારી કોંગ્રેસ પાર્ટીએ તો પોતાનો કેપ્ટન કેમ નક્કી નથી કર્યો હજુ સુધી? કે કેપ્ટન કેમ નહીં હજુ સુધી? આપના માટે બસ. આપ જાણો છો આ દેશ લોકશાહી પરંપરાને વરેલો દેશ છે. અમારો પક્ષ આંતરિક લોકશાહીને માન સન્માન સાથે આપે છે.
ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે પીએમ ઇન વેઇટિંગની, એમની પરંપરા છે. અમારી પરંપરા એ છે કે સંસદની અંદર આ દેશની જનતા સંસદોને ચૂને, પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થાય અને ચૂંટાયેલા સંસદ સભ્યો, આ દેશની જનતાએ જેના ઉપર વિશ્વાસ મૂક્યો છે એ સંસદ સભ્યો જે પ્રાઇમ મિનિસ્ટરને ચૂંટીને મોકલે એ પ્રાઇમ મિનિસ્ટર આ દેશનો વડાપ્રધાન બને. એ અમારી એક ઉચ્ચ પ્રણાલિકા, લોકશાહીની પરંપરા સરદાર વલ્લભભાઈ પટેલથી લઈને આજ દિન સુધી એ પરંપરા છે અને લોકશાહીની પરંપરા છે. એની પરંપરાને અનુસરીને અમારી પાર્ટી આ પરંપરાને અનુસરે છે. અમે સત્તા માટે નથી. રાકેશભાઈ, આપની જોડે જાણવા માંગ્યું, શું હજુ પણ આ લોકસભા ક્ષેત્રનો અમુક વિસ્તાર, નિકોલ, દેગામ, શું કેમ અલ્પ વિકસિત અને જે પ્રકારના આરોપ લાગી રહ્યા છે, સચ્ચાઈ શું? નહીં, હું એક વાત સાથે સહમત છું કે કોઈ કામ એવું નથી કે 100% પૂરું થતું હોય. 100% પૂરું થઈ જાય તો કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિની જરૂર ના હોય. મિત્ર હિંમતસિંહભાઈ બોલતા હતા ને તો હું નહોતો, મારે એમના બોલવાનો જવાબ આપવો છે. અને પ્રશ્ન મિત્રો હું તમારા વિસ્તારની રજૂઆત લઈને વડીલ આવ્યા છે એટલે હું ચર્ચા કરું છું. મારો કહેવાનો આશય છે કે તમે જે કીધું કે કદાચ કોઈ કામ બાકી હોય પણ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એની એક ક્ષમતા હોવી જોઈએ કે એને પ્રાયોરિટી નક્કી શું કરવી જોઈએ છે. આ ચૂંટણી એ કોર્પોરેશનની ચૂંટણી નથી. ભાઈનું કહેવું હતું કે શાહપુરમાં 12 બેસે છે. પહેલી વાત તો કે શાહપુર આ લોકસભામાં નથી આવતું, એટલે એમને કહો કે પશ્ચિમની ચૂંટણીમાં આવે તારે બેસે. મારી વાત સાંભળો, મારી વાત એ હતી કે અમદાવાદ પૂર્વની જે ચર્ચા કરતા હતા, સરકાર આ લોકસભાની ચૂંટણી છે, આ ચૂંટણીમાં શાસન કોણે આપવું જોઈએ, દેશ કોણ ચલાવવાનો છે, દેશની સીમાઓ કોણ સાચવવાનું છે. જ્યારે કોંગ્રેસની શાસન હતી 10 વર્ષનું સરકાર એ લોકો ચલાવ્યું, જે રીતે બેકારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, હું હજુ ભ્રષ્ટાચારની એક વાત ઉપર નથી આવ્યો. મિત્રો આંકડા તમને પણ ખબર છે કે કોંગ્રેસના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારો એ જ્યારે અંગ્રેજો 150 વર્ષ રાજ કર્યું હતું ને એના કરતા પણ વધારે ભ્રષ્ટાચાર તમે કર્યો છે. મારે એમાં નથી પડવું. વાત એટલી છે કે આ ચૂંટણી, આ ચર્ચા એ અમદાવાદ પૂર્વની છે, લોકસભાની છે. લોકસભામાં શું કરવું જોઈએ એના પ્રતિનિધિની જવાબદારી છે. આ મહાનગરમાં બધી જ લોકસભા ભારતીય જનતા પાર્ટી છે, 90% વિધાનસભા ભારતીય જનતા પાર્ટી છે અને 80% અમદાવાદ કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટી પાસે છે. એનો અર્થ એ છે કે અમદાવાદ મહાનગરની આ જનતા અને ગુજરાતની 6 કરોડની જનતાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી શું છે અને કોંગ્રેસ શું છે. એટલે કોને મત આપવાનો નિર્ણય થઈ ચૂક્યો છે. રાહ જુઓ ખાલી 30 એપ્રિલની. જનતા જોડે છે, જનતાનો નારેબાજી નહીં, હું જનતાનો સવાલ લઈશ. જી, સવાલ પૂછો, સીધો સવાલ. મોંઘવારી માટે 100 દિવસનું જે મનમોહન સિંહે અને કોંગ્રેસે વચન આપ્યું હતું એનું શું થયું? આમ સવાલ, સીધો સવાલ. આજે એમના ઉમેદવાર પ્રજા વચ્ચે નથી, લૂંટફાટ થઈ રહી છે, ઓઢવમાં મંદિર લૂંટાય છે, ઈશ્વર પણ અહીંયા સેફ નથી, મહિલાઓના અછોડા લૂંટાય છે, સિક્યોરિટી અહીંયા ગુજરાતમાં વધી નથી, એના મુદ્દે પ્રશ્ન, અને ઉમેદવાર પોતે પણ હાજર નથી. ફરીથી કે અમદાવાદ શહેરમાં જે 3 લોકસભા મત વિસ્તાર આવે છે એમાં અડવાણી દિલ્હી રહે છે અને પરેશ રાવળ મુંબઈ રહે છે, તો એ અમદાવાદનો વિકાસ કઈ રીતે કરવાના છે એનો જવાબ આપે. હું આવીશ, આપની જોડે આવીશ. રાકેશભાઈ, સીધો આરોપ, સ્વાભાવિક રીતે જ ઉમેદવાર બદલાય એટલે આ પ્રકારના આરોપ લાગવાના. ભારતીય જનતા પક્ષના ઉમેદવાર અહીંના નાગરિક નથી, આ શહેરના નાગરિક નથી, એટલે આ પ્રકારનો સવાલ ઉઠે છે. શું કારણ, શું જવાબ હોય છે? 2-3 મિત્રોએ સવાલ કર્યા હતા. પાછળથી મિત્રોનો પહેલો સવાલ હતો કે ઉમેદવાર આજે નથી. ઉમેદવાર આજે અમદાવાદ પૂર્વમાં જ રાઉન્ડ ચાલે છે. ભાઈ સાંભળી લો મિત્ર, તમારો જવાબ આપું છું. ઉમેદવાર અહીંયા જ છે. ઉમેદવાર ક્યાં રહે છે એમાંથી ના પડવું જોઈએ. એકવાર અમે પૂર્વની જનતા ઉમેદવારને ચૂંટે અને જે ઉમેદવારને જવાબદારી મળે અને 5 વર્ષ પ્રજાની વચ્ચે ના રહે તો તમે પછી એને પૂછી શકો છો બીજી ટર્મમાં કે તું ક્યાં રહે છે ને ક્યાં હતો. મારી એક તમને વિનંતી છે કે ઉમેદવાર વિશેની જે ભ્રામક પ્રચાર ચલાવી રહ્યો છો કે ઉમેદવાર બહારનો છે, આયાતી છે, એ સ્વયં ગુજરાતી છે. મારી દ્રષ્ટિએ પરેશ રાવલ એ ગુજરાતી નથી, એક સવાયો ગુજરાતી છે. હું જનતા જોડે આવીશ. જી, સીધો સવાલ પૂછજો, સીધો સવાલ. મારું ભાજપ સરકારને એમ જ કહેવું છે કે શું તલાટીનું ફોર્મ ભર્યા પછી કોઈ ભાજપનું ફોર્મ રાખ્યું છે? સવાલ સીધો. જો સીધો સવાલ. એક સ્ટુડન્ટ તરીકે પૂછવા માંગુ છું કે જે વિકાસ કર્યો છે અને 72% રોજગારી છે, એન્જિનિયરિંગના સ્ટુડન્ટ 4 લાખ ડોનેશન અને 10 લાખ ભાઈને ભરે છે તો પણ એને રોજગારી મળતી નથી, પાછળમાં જોબ શું લેવા કરે છે? આ બંને જોડેથી જનતા વતીએ હું સવાલ પૂછવા માંગીશ. અમદાવાદ મહત્વનું રેલવે સ્ટેશન, મહત્વનું શહેર,
હજુ પણ સ્ટેશનનો એટલો વિકાસ કેમ નથી થયો? શું વિઝન આપની પાસે? આપ આ વિસ્તારની જનતા આશીર્વાદ આપશે તો આપ શું કરશો? આપ જાણો છો કે અમારી ગઠબંધનની સરકાર છે. અમારી સરકારની અંદર જ્યારે આ ડિપાર્ટમેન્ટ જે હતું એ કોંગ્રેસ પક્ષ પાસે ડિપાર્ટમેન્ટ હતું નહીં. અને હું ચોક્કસ માનું છું કે ટ્રેનો ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું એનડીએનું, એનાથી વિશેષ ટ્રેનો અત્યારે યુપીના શાસનમાં મળી છે. રોડ રસ્તાના કામો જે નેશનલ હાઈવે છે વિશેષ થયા છે. પણ જે રેલવે સ્ટેશનોનો જે વિકાસ થવો જોઈએ એનું બજેટમાં કોંગ્રેસ પક્ષે પ્રવિધાન કર્યું છે. બજેટ મંજૂર પણ થયું છે અને ટૂંક સમયની અંદર તમે જોશો કે એ પણ નિર્ણય લેવાશે. સમાજ આ અમદાવાદની પૂર્વી પ્રજા જે છે અમને આ સંસદમાં બેસાડવાની તક આપશે તો જે પણ અમદાવાદના પ્રાણ પ્રશ્નો છે પ્રાણ પ્રશ્નો સંસદમાં વાત નહીં ત્યાં ચર્ચા નહીં, અમે અહીંયા એ નિર્ણય કરાવીશું અને વિકાસ કરીશું. રાકેશભાઈ, આપની જોડેથી જવાબ. અગત્યનું રેલવે સ્ટેશન, મહત્વનું રેલવે સ્ટેશન, આપણું શહેર, આટલું મોટું શહેર, કેટલી જરૂરિયાત રેલવે માટેની, શું આયોજન કરશે આપના ઉમેદવાર? પક્ષ તરફથી શું પ્રયાસ કરશે? 60 વર્ષના શાસનમાં કોંગ્રેસે જોઈએ એટલી કદાચ સુવિધા પૂરી પાડી કે એમાં હું નથી જતો, પણ હું એટલું સ્પષ્ટ કહેવા માંગુ છું કે જો નરેન્દ્રભાઈને 60 મહિના પણ મળશે ને આ બધી સમસ્યાઓ નીકળી જવાની. જનતા જોડે જવા માંગીશ. આપનો સવાલ થઈ ગયો છે સર, આપનો સવાલ થઈ ગયો. આ અમદાવાદ પૂર્વ માટેની ચૂંટણી છે તો હું પૂછવા માંગુ છું કે 7 ટર્મથી હરીન પાઠક અમદાવાદ પૂર્વના સાંસદ છે, તો અમદાવાદ પૂર્વમાં કેમ ગુંડાઓને ખુલ્લો દોર આપવામાં આવે છે? અને બીજો એક પ્રશ્ન એ છે કે અમદાવાદ પૂર્વમાં ગરીબ અને મજદૂર પ્રજા રહે છે તો પશ્ચિમની સરખામણીમાં અમદાવાદ પૂર્વને કેમ અન્યાય કરવામાં આવે છે? સવાલ થઈ ગયો. નહીં, આપનો સવાલ થઈ ગયો સર, આપ પૂછી લો. હું ખાસ રાકેશભાઈને પૂછવા માંગુ છું કે જે રીતે અત્યારે તમારા ઉમેદવાર પરેશભાઈ રાવલ છે જે 20 વર્ષ પછી પોતાના ગામડે ગયા પલિયડમાં અને ત્યાંના પૂજારીએ કીધું કે આ પરેશ રાવલ તો 20 વર્ષ પછી આવ્યો છે, આ પ્રજાની વચ્ચે ક્યાં જશે? અને બીજી વાત હું કહેવા માંગીશ કે 16 લાખ મતદારો અમદાવાદ પૂર્વ વિસ્તારમાં છે રાકેશભાઈ, ત્યાં અત્યાર સુધી ફક્ત 2 કોલેજો છે. કેમ કોલેજો કરવામાં નહીં આવી? 16 લાખ લોકોને અહીંયા પશ્ચિમમાં સવાલ, સીધો સવાલ. રાકેશભાઈ પૂછવા માંગુ છું કે જ્યારે પ્રી મેટ્રિક સ્કોલરશિપ કેન્દ્ર સરકાર આપવામાં આવી હતી, અહીંયા સદભાવનાના ઢોંગ કરવામાં હતા અને સુપ્રીમ કોર્ટમાં શા માટે મનાયુકમ લેવા ગયા આ સુધી આપવામાં નથી આવી? અને બીજો પ્રશ્ન, દરિયાપુર વિધાનસભામાં દરિયાપુરના માજી ધારાસભ્ય નગીના પોલમાં પીવાના પાણી માટે, મુસ્લિમ વિસ્તારના પીવાના પાણી માટે કેમ આ સુધી પીવાના પાણી આપવામાં નથી? પીવાના પાણીમાં સવાલ થઈ ગયો. જી, આપ સવાલ પૂછો. જે સંસ્કાર અને વફાદારીની જે વાત કરે છે હિંમતસિંહભાઈ, હું એમને એ જ પ્રશ્ન કરું છું કે 2009ના ઇલેક્શનની અંદર જે એમના ઉપર ઇલેક્શનમાં કોંગ્રેસ વિરોધમાં જે છાંટા ઉડ્યા એ માટે હું જાણવા માંગુ છું. સવાલ પૂછો. હું હિંમતસિંહભાઈ પટેલને સવાલ પૂછવા માંગુ છું કે જે કોંગ્રેસ 2012ના વિધાનસભામાં હિંમતસિંહથી દૂર ભાગતી હતી, એવું હિંમતસિંહે શું ભલામણ કરી કે 2014માં અમને ટિકિટ આપી દીધી? પક્ષનો હોઈ શકે. જી, આપ ભ્રષ્ટાચાર એક મોટો મુદ્દો બનતો હોય છે, મોંઘવારી પણ મોટો મુદ્દો બનતો હોય છે. શું કારણ, શું આયોજન? આપ જાણો છો કે મોંઘવારીનો ઇસ્યુ છે. સમગ્ર દેશની અંદર સૌથી વધારે વેટ અને સેલ ટેક્સ ગુજરાતમાં વસૂલ કરવામાં આવે છે. રાકેશભાઈ, આપની જોડેથી જવાબ લેવા માંગીશ. મોંઘવારી કેટલો મોટો મુદ્દો, કોણ જવાબદાર? મોંઘવારી કેટલો મુદ્દો નહીં, રાજેશભાઈ 2 મિનિટ મને હિંમતસિંહનો જવાબ તો આપવા દો યાર મિત્રો. 2 મિનિટ. મોંઘવારી કેટલો મુદ્દો? મિત્રો, આ એક એવો સવાલ લઈને મિત્ર આવ્યા છે અને જેનો જવાબ પણ હિંમતસિંહભાઈ આપ્યો છે. આ મુદ્દો એવો છે કે ભાજપ કોંગ્રેસને નહીં બધાને નડે એવો છે. આમાં મને ફાયદો ને તમને નુકસાન કે તમને ફાયદો મને નહીં, આ દેશની જનતાને એવા છે. પલિયડની વાત કરી દઉં પહેલા, હવે બધી જ વાત કરી દઉં. પલિયડની વાત કરી દઉં તો પલિયડમાં કદાચ પૂજારીએ કીધું હશે પણ તમને ખ્યાલ નહીં હોય, પરેશ રાવલ વર્ષમાં 3 વખત એ પલિયડ જાય છે. એ પૂજારી હાજર ના હોય તો બીજી વાત. બીજી વાત કહી દઉં ભાઈ, દરિયાપુરમાં પાણી નથી આવતું. તમારે ગેસુદ્દીન સાથે શું સંબંધ છે એની મારે ફરિયાદ નથી. અમદાવાદ કોર્પોરેશનમાં તમારો ધારાસભ્ય છે તો તમને દરિયાપુરમાં પાણી ના આવે તમારે જોવાનું છે. વાત રહી મોંઘવારીમાં શાસનની વાત કરું તો એનડીએના શાસનમાં જ્યારે સન્માનીય અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા, જે ભાવે તેલ, ખાંડ, ઘી, ગોળ મળતું હતું ને, આજે 400 થી માંડીને 2000% ભાવ વધારો છે. એમને વાત કરી કે વેટ વધારે છે. વેટ એ મૂળ કિંમત ઉપર લાગતો એક ટેક્સ છે, પણ જ્યાં અહીંયા ફરિયાદ મોંઘવારી એ મૂળ કિંમતો જ વધી ગઈ છે. 10ની કિંમતના 50 રૂપિયા થઈ ગયા છે. 400 થી માંડીને 3000% સુધીની મોંઘવારી થઈ ગઈ છે. અને દેશ અને દુનિયાની જનતાને ખબર છે કે આ વેટને કારણે નથી વધી,
આ તમારા અનાવડતને કારણે વધી છે અને એટલે તો દેશ અને દુનિયાએ નિર્ણય કરી લીધો છે કે આગામી દિવસોમાં કોંગ્રેસ મુક્ત ભારત બનાવીને હવે જંપીશું. આપ બંને જોડેથી એક ટૂંકમાં જવાબ લેવા માંગીશ. આ વિસ્તારની જનતા આપને આશીર્વાદ આપે, જનતાને શું ભરોસો? ટૂંકમાં જણાવજો. મારું જાહેર જીવન લોકોની વચ્ચે રહ્યું છે, પ્રમાણિક રહ્યું છે. હું છેલ્લા 25 વર્ષથી એક સામાન્ય કાર્યકર્તાની હેસિયતથી સમાજનો અદના કાર્યકર્તા અને સમાજ સેવક તરીકે મેં ખૂબ સારી રીતે 25 વર્ષથી કામ કર્યું છે લોકોની વચ્ચે. રાકેશભાઈ, આપની જોડેથી ટૂંકમાં જાણવા માંગીશ, આ વિસ્તારની જનતા આપના ઉમેદવારને આશીર્વાદ આપે, જનતાને શું ભરોસો? જનતાને એક જાગૃત પ્રતિનિધિ મળશે. એક જાગૃત પ્રતિનિધિ એની જવાબદારી જે હોય છે કે પોતે વિસ્તારમાંથી ચૂંટાય, પોતાના વિસ્તારના લોકોની એટલે સમાજના લોકોની સમસ્યા શું છે એનું નિરાકરણ અને નિરાકરણ માટેના પ્રયત્નોથી પરિણામ સુધી પહોંચવાની એની જવાબદારી છે. અમદાવાદ પૂર્વની જનતાએ નક્કી કરી દીધું હશે, મન બનાવી લીધું હશે. માત્ર ઉમેદવાર પણ નહીં, એ ઉમેદવાર કઈ પાર્ટી અને કઈ વિચારધારા સાથે જોડાયેલો છે. એટલે હવે મને એવું લાગે છે કે આગામી 30 એપ્રિલે અમદાવાદ પૂર્વના મતદારો નક્કી કરશે કે કયો ઉમેદવાર અને કઈ પાર્ટીની વિચારધારાને ચૂંટાઈને મોકલવો છે. ત્યારે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર અને જે રીતે વાતાવરણ બની રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરેશ રાવલ જંગી બહુમતીથી જીતશે. અમદાવાદ પૂર્વના જનતા દરબારમાં આટલું. ફરીથી મળીશું નવાઈ લોકસભા ક્ષેત્રમાં. જનતાના સવાલો નેતાઓ સુધી પહોંચાડીશું, નેતાઓનો લઈશું જવાબ. 30 એપ્રિલે ચોક્કસથી મતદાન કરજો, સમજી વિચારીને મતદાન કરજો. ઉમેદવાર એવો ચૂનજો જે તમારા વિસ્તારના કાર્યો કરે.